ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સ ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। હવે આપણે ગયા લેક્ચર ની અંદર સ્વાધ્યાય 10.1 ખાલી જગ્યા અને ખરા ખોટા જોયા હતા। હવે સ્વાધ્યાય 10.2 ની પહેલા બે જ દાખલા છે। આની અંદર સ્વાધ્યાય 10.2 એની અંદર બે પ્રમેય છે અને બહુ એકદમ સહેલા પ્રમેય છે। હવે એમાં પ્રમેય 10.1 છે વર્તુળ, એક વર્તુળ આપેલું હોય અથવા તો એકરૂપ વર્તુળો, બે વર્તુળ એકરૂપ વર્તુળો બે સમાન વર્તુળો આપેલા હોય તો એની જીવાઓ સમાન જીવાઓ હોય તો વર્તુળના કેન્દ્ર આગળ સમાન માપના ખૂણા આંતરે। જો આપણે એક જ વર્તુળની વાત કરીએ તો એક વર્તુળ છે, સમાન જીવાઓ આપેલી છે, ધારો કે આ જીવા એક લઈ લઈએ આપણે અને એને સમાન જ બીજી જીવા લઈ લઈએ, ધારો કે આ જીવા લઈ લઈએ। આ બંને જીવાની લંબાઈ કેવી છે? સમાન। આ વર્તુળનું કેન્દ્ર છે તો સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન માપના ખૂણા આંતરે। તો આ બંને વર્તુળની જીવાઓ છે, હવે કેન્દ્ર આગળ જે આ ખૂણો બને ને, આ ખૂણો કેવો બને? સમાન। એવી રીતે આ જીવા પણ એક ખૂણો બનાવશે, આ ખૂણો કેવો બને? સમાન। તો જીવાઓ સમાન હોય તો આ બંને ખૂણાઓ કેવા થાય? સમાન જ થાય। આ એક વર્તુળની વાત કરીએ, કદાચ એક કરતા વધારે વર્તુળ આપેલા હોય, ધારો કે એકરૂપ વર્તુળો આપેલા હોય, એકરૂપ વર્તુળો એટલે એનો મતલબ બે વર્તુળો સમાન આપેલા હોય, આ એક વર્તુળ છે, આ બીજું વર્તુળ છે, બે વર્તુળ સમાન વર્તુળ આપેલા હોય તો આ જીવા લઈ લઈએ આપણે, અહીંયા ધારો કે આ AB જીવા લઈ લઈએ, ધારો કે અહીંયા આપણે CD જીવા લઈ લઈએ, આ કેન્દ્ર છે બંનેનું। તો આ બે ખૂણા, આ જીવાઓ બંને કેવી છે? સમાન। તો આ બંને ખૂણાઓ પણ કેવા થાય? આ બંને ખૂણાઓ કેવા થાય? સમાન જ થાય। એટલે આ પ્રમેય 10.1 છે, બે જીવાઓ સરખી હોય તો કેન્દ્ર સાથે આંતરેલો ખૂણો પણ કેવો હોય? સમાન જ હોય। આ પ્રમેય 10.1 છે। અથવા તો એકરૂપ વર્તુળો હોય, બે અલગ અલગ વર્તુળો હોય તો પણ આ બંને જીવાની લંબાઈ સમાન છે તો કેન્દ્ર આગળનો ખૂણો પણ કેવો હશે? સમાન જ હશે। એટલે આ પ્રમેય 10.1 હતું, પ્રમેય 10.2 છે એનો પ્રતીક છે, એનું ઊંધું ટૂંકમાં, જો વર્તુળના બે જીવાઓ કેન્દ્ર આગળ સમાન ખૂણા બનાવે તો ધારો કે અહીંયા પહેલા એક વર્તુળ માટે જ આપણે લઈએ, એક વર્તુળ માટે લઈએ, ધારો કે આ કેન્દ્ર આગળનો આ ખૂણો ધારો કે 30 અંશનો છે, એવી રીતે અહીંયા એક ખૂણો લઈ લઈએ આપણે, આ પણ 30 અંશનો છે, 30 અંશનો ખૂણો લઈ લો તો ત્યાં જે જીવા બને આ બે ખૂણા કેવા આપ્યા છે? સમાન। તો આ બે જે જીવા બને એ પણ કેવી બને? સમાન જ બનશે। આ બે જીવા જે બને એ પણ કેવી બનશે? સમાન। ટૂંકમાં આનું ઊંધું, આમાં જીવા સમાન છે તો ખૂણો કેવો થાય? સરખો। આમાં બે ખૂણા સરખા છે તો જીવા કેવી થાય? સમાન। આમ થાય તમને ખ્યાલ જ છે, ખૂણા સરખા હોય તેની સામેની બાજુ પણ કેવી હોય? સમાન જ હોય। એટલે આ એક વર્તુળ માટે છે, બે અલગ અલગ વર્તુળ માટે કરો તો આની જેમ જ થાય। આ એક વર્તુળ, આ બે વર્તુળ, આ એક જીવા લઈ લો, આ ખૂણો ધારો કે 60 અંશનો છે, આ ખૂણો પણ આપણે 60 અંશનો લઈ લઈએ તો આ બંને જીવા જે છે AB અને CD એ બંને જીવા પણ કેવી થાય? AB બરાબર CD, જીવા પણ બંને કેવી થાય? સરખી। ટૂંકમાં આ બે પ્રમેયની અંદર જો બે જીવા સરખી હોય તો કેન્દ્ર સાથે આંતરેલો ખૂણો પણ કેવો હોય? સમાન જ હોય। અથવા તો કેન્દ્ર આગળ આંતરેલા ખૂણા જો સમાન હોય, એક વર્તુળમાં હોય અથવા તો એકરૂપ વર્તુળોમાં હોય, સમાન વર્તુળોમાં ટૂંકમાં, એટલે બંને વસ્તુ તમને અહીંયા લખેલી છે, એક વર્તુળ માટે બી કામ આવે અને એક કરતા વધારે વર્તુળ માટે પણ આ જ છે। ટૂંકમાં ખૂણા સરખા હોય તો જીવા સરખી હોય અને જીવા સરખી હોય તો કેન્દ્ર આગળ બનાવેલા ખૂણા પણ કેવા હોય? સરખા। આ બંને પ્રમેય એકબીજાના પ્રતીક પ્રમેય છે। આની ઉપરથી સ્વાધ્યાય 10.2 ના બે જ દાખલા છે અને બહુ સહેલા છે, એકદમ સહેલા છે। તમારે જે બાબા બા પ્રમેય, બાપુ બા બાપુ આ પ્રમેય પ્રમાણે તમારે સાબિત થઈ જાય। અને એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે વર્તુળની અંદર જે ત્રિજ્યા બનાવો ને, ત્રિજ્યા હંમેશા કેવી હોય? સમાન જ હોય। ત્રિજ્યા એટલે વર્તુળનું કેન્દ્ર અને વર્તુળ ઉપરનું કોઈ પણ બિંદુ લ્યો, ત્રિજ્યા હંમેશા કેવી હોય? સમાન જ હોય। ત્રિજ્યામાં કોઈ ફેર પડતો નથી। એટલે આ બે પ્રમેય છે। હજી એક ફરી વખત રિવિઝન કરી દો કે વર્તુળની સમાન જીવાઓ, બે જીવા સમાન હોય તો કેન્દ્ર સાથે જે આ ખૂણો આંતરે ને એ કેવો હોય? સમાન હોય। અથવા તો બે અલગ અલગ વર્તુળની વાત કરતા હોય, એકરૂપ વર્તુળો આપેલા હોય તો આ બે જીવાઓ સમાન છે, AB બરાબર CD, તો ખૂણો પણ કેવો થાય?
સરખો થાય. ધારો કે અહીંયા O ખૂણો લઈ લો, P લઈ લો, ખૂણો O બરાબર ખૂણો P. એટલે બે જીવાઓ સમાન છે તેની સામેના કેન્દ્ર સાથે આપેલા ખૂણાઓ પણ કેવા હોય? સમાન. આની અંદર ઊંધું આપેલું છે બે ખૂણાઓ સમાન છે. આ બંને ખૂણાઓ ધારો કે આ ત્રિસંશનો હોય, આ ત્રિસંશનો હોય, તો આ બંને જીવાઓ કેવી થાય? સમાન. એટલે અહીંયા બે ખૂણાઓ સમાન છે તો બંને ત્રિજ્યાઓ પણ કેવી થાય? સમાન થાય. એટલે આ બે પ્રમેય છે. આ બે પ્રમેય ઉપરથી બે દાખલા છે સાબિત કરવાના. પેલા બે પ્રમેય લખી નાખો વ્યવસ્થિત. જો હવે સ્વાધ્યાય 10.1. હવે આની અંદર પહેલો દાખલો છે ટૂંકમાં જે આપણે પ્રમેય 10.1 ભણ્યા ને એને આપણે સાબિત કરવાનું છે. 10.1 સાબિતી વાળો પ્રશ્ન છે. યાદ કરો કે બે વર્તુળોની ત્રિજ્યાઓ સમાન હોય તે બે વર્તુળો સમાન હોય. જે વર્તુળની ત્રિજ્યા સમાન હોય એ બંને વર્તુળો સમાન જ હોય. ઉદાહરણ તરીકે આની ત્રિજ્યા ધારો કે આપણે 5 સેમી લઈએ, આની ત્રિજ્યા પણ આપણે 5 સેમી લઈએ, તો આ બંને વર્તુળો હંમેશા કેવા હોય? સમાન જ હોય. જેની ત્રિજ્યા સરખી હોય એ બંને વર્તુળો હંમેશા કેવા હોય? સમાન જ હોય. તો આપણે જે 10.1 પ્રમેય ભણ્યા છે એને આપણે સાબિત કરવાનું છે. સાબિત કરો કે સમાન વર્તુળોની સમાન જીવાઓ તેમના કેન્દ્ર સાથે સમાન ખૂણા આંતરે. હવે આપણે આની અંદર સાબિત કરવાનું છે. જે 10.1 છે એનું એક છે બે સમાન વર્તુળોમાં. આ તો આપણને ખ્યાલ જ હોય બે વર્તુળોની ત્રિજ્યા સમાન હોય તો તે બે વર્તુળો સમાન છે. હવે આપણે સાબિત શું કરવાનું છે? સમાન વર્તુળો. એટલે બે સમાન વર્તુળો તમારે લઈ લેવાના. આ એક વર્તુળ અને આ બીજું વર્તુળ. બે સમાન વર્તુળો લઈ લીધા. તો બે સમાન વર્તુળો લઈ લ્યો. બે વર્તુળ લઈ લીધા. હવે એની જીવાઓ હવે આપણે ધારી લઈએ. ધારો કે આ પ્રથમ વર્તુળ લીધું એનું કેન્દ્ર P લઈ લ્યો, બીજું વર્તુળ લીધું એનું કેન્દ્ર Q લઈ લ્યો. બંને વર્તુળના કેન્દ્ર લઈ લીધા. અહીંયા લખવાનું પ્રથમ વર્તુળનું કેન્દ્ર P છે, બીજા વર્તુળનું કેન્દ્ર Q છે. આ બંને કેવા વર્તુળો છે? બંને વર્તુળો સમાન જ છે. એટલે એની ત્રિજ્યા પણ કેવી હોય? સમાન હોય. હવે P કેન્દ્રવાળા વર્તુળની જીવા આપણે AB લઈ લઈએ. આની જીવા જે છે આપણે AB લઈ લઈએ. અહીંયા A અને B. એવી રીતે Q કેન્દ્રવાળા વર્તુળની જીવા આપણે CD લઈ લઈએ. C અને D. બે વર્તુળ લઈ લીધા. બંને વર્તુળો કેવા છે? સમાન આપ્યું છે. જો સમાન વર્તુળો એટલે એની ત્રિજ્યા પણ કેવી હોય? સરખી જ હોય. આ બે વર્તુળો આપ્યા છે. પ્રથમ વર્તુળનું કેન્દ્ર P લીધું, બીજા વર્તુળનું કેન્દ્ર આપણે Q લીધું. હવે P કેન્દ્રવાળા વર્તુળની જીવા AB છે, Q કેન્દ્રવાળા વર્તુળની જીવા કઈ આપેલી છે? CD આપેલી. એટલે બે વર્તુળની જીવા લઈ લીધી આપણે. હવે અહીંયા આપણે દોરો આ એની ત્રિજ્યા કેન્દ્ર અને વર્તુળ ઉપરનું બિંદુ. આ પણ એની ત્રિજ્યા થાય કેન્દ્ર અને વર્તુળ ઉપરનું બિંદુ. આ પણ ત્રિજ્યા થાય. તો હવે આપણે સાબિત શું કરવાનું છે કે સમાન વર્તુળોની સમાન જીવાઓ. એટલે એનો મતલબ AB અને CD આ બંને આપણને સરખું આપેલું છે. બંને જીવાઓ કેવી છે? સમાન. એ આપણને રકમમાં આપેલું છે. સમાન જીવા હોય તો આ જે ખૂણો બને ને ખૂણો આપણે કેવો કરવાનો છે? સમાન કરવાનો છે. તો સૌથી પહેલા આની અંદર લખો તો સૌથી પહેલા આપણને આપેલું છે AB બરાબર CD. AB બરાબર CD. આ પક્ષ પણ લખી શકાય કેમ કે આપણને આપેલું છે સમાન જીવાઓ. એ પક્ષમાં આપણને આપેલું છે AB બરાબર CD. પછી અહીંયા AP બરાબર CQ લખીએ કે બંને વર્તુળો સમાન છે તો ત્રિજ્યા પણ કેવી લખી શકાય? સમાન. તો AP બરાબર શું લખી શકાય? CQ. AP બરાબર CQ. અને એવી જ રીતે PB બરાબર અથવા તો PB બરાબર QD લખી શકાય. PB બરાબર QD. સમાન વર્તુળોની ત્રિજ્યા એટલે AP
એપી બરાબર શું લખી શકાય CQ વર્તુળની ત્રિજ્યા હંમેશા કેવી હોય સમાન વર્તુળ છે એટલે બંનેની ત્રિજ્યા હંમેશા કેવી હોય સમાન જ હોય એવી રીતે PB બરાબર QD આ પણ સમાન વર્તુળની ત્રિજ્યા થાય એટલે આપણે AP બરાબર CQ અને BP બરાબર PB બરાબર QD સમાન વર્તુળોની ત્રિજ્યા એ પણ કેવી હોય છે સમાન જ હોય તો હવે ત્રણેય બાજુ થઈ ગઈ તો ત્રિકોણ આ બંને ત્રિકોણ એક તો PAB અને બીજો ત્રિકોણ QCD આ બંને ત્રિકોણ એકરૂપ થાય બંને ત્રિકોણ કેવા થાય એકરૂપ થાય એટલે તમે આવી રીતે પણ લખી શકો ત્રિકોણ PAB એકરૂપ ત્રિકોણ QCD ક્યાં પ્રમેય પ્રમાણે તો લખવાનું બાબા પ્રમેય મુજબ બાજુ બાજુ અને બાજુ 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 અને બાજુ બાબા પ્રમેય પ્રમાણે આ બંને ત્રિકોણ કેવા થાય એકરૂપ થાય તો કે આપણે સાબિત શું કરવાનું જો બાજુ સરખી હોય તેના ખૂણા પણ કેવા હોય સમાન જ હોય તો એનો મતલબ જો આ ત્રિકોણ બંને એકરૂપ છે ત્રણેયની બાજુ સમાન છે તો ત્રણેયના ખૂણા પણ કેવા હોય સમાન તો આ ત્રિકોણનો ખૂણો કયો આવશે એક કેન્દ્ર સાથે આંતરેલો ખૂણો APB તેથી હું લખી શકાય ખૂણો APB બરાબર ખૂણો અહીંયા કયો ખૂણો આને અનુરૂપ ખૂણો કયો આવશે CQD બરાબર ખૂણો CQD એટલે એનો મતલબ કે જો જીવાઓ સમાન હોય તો કેન્દ્ર સાથે આંતરેલા ખૂણા પણ કેવા હોય સમાન જ હોય એટલે આટલો જ છે આ દાખલો જો આ લઈ લો પ્રથમ વર્તુળનું કેન્દ્ર P છે બીજા વર્તુળનું કેન્દ્ર Q છે P કેન્દ્રવાળા વર્તુળની જીવા AB લઈ લીધી છે Q કેન્દ્રવાળા વર્તુળની જીવા CD લઈ લીધી છે આપણે તો હવે AB બરાબર CD આપણે પક્ષમાં જ આપેલું હતું સમાન જીવાઓ આ બંને જીવાઓ સમાન છે તો પછી AP બરાબર CQ સમાન વર્તુળોની ત્રિજ્યા લખી શકાય PB બરાબર QD એ પણ સમાન વર્તુળોની ત્રિજ્યા લખી શકાય તો ત્રણેય બાજુઓ એકરૂપ છે તો આ બંને ત્રિકોણ કેવા થાય એકરૂપ થાય કયા પ્રમેય પ્રમાણે બાબા એટલે બાજુ બાજુ અને બાજુ પ્રમેય મુજબ કે આ બંને ત્રિકોણ છે એકરૂપ થાય જો ત્રિકોણ એકરૂપ હોય તો તેના જે ખૂણા બને અનુરૂપ ખૂણાઓ એ પણ કેવા હોય એકરૂપ હોય તો આપણે સાબિત શું કરવાનું છે કેન્દ્ર સાથે સમાન માપના ખૂણા બનાવે તો કેન્દ્ર સાથે આ ખૂણો APB બરાબર CQD સાબિત થઈ જાય એટલે આટલું જ તમારે સાબિતીની અંદર લખવાનું છે એટલે પેલો દાખલો લખી નાખો બીજો પણ આની જેમ જ સેમ ટુ સેમ જ છે એટલો બધો કઈ ફેર નથી પેલા લખી નાખો ચલો હવે સ્વાધ્યાય 10.1 ની અંદરનો બીજો દાખલો છે એ પ્રમેય 10.2 છે સાબિત કરો કે એકરૂપ વર્તુળોની જીવાઓ તેમના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે તો તે જીવાઓ સમાન છે આપણે સાબિત કરવાનું છે તો હવે સૌથી પહેલા હવે આની અંદર કેન્દ્ર આગળના ખૂણા સમાન આપ્યા આગળનો દાખલો તો એમાં જીવા સમાન આપી તેમાં કેન્દ્ર આગળના ખૂણા સમાન આપ્યા છે એકરૂપ વર્તુળો છે એટલે બે વર્તુળોની વાત થાય અહીંયા બે વર્તુળો તમારે લઈ લેવાના આ એક વર્તુળ લીધું આપણે એવી રીતે અહીંયા બીજું વર્તુળ લઈ લો બે વર્તુળ સમાન વર્તુળો આપેલા છે એકરૂપ વર્તુળો અહીંયા કેન્દ્ર એકનું P લઈ લઈએ અહીંયા એકનું કેન્દ્ર Q લઈ લઈએ તો અહીંયા લખી નાખવાનું કે પ્રથમ વર્તુળનું કેન્દ્ર P છે અને બીજા વર્તુળનું કેન્દ્ર Q છે બે વર્તુળ લઈ લીધા બંનેના કેન્દ્ર લઈ લીધા હવે P કેન્દ્રવાળા વર્તુળની ત્રિજ્યા આપણે એની જ લઈ લઈએ વર્તુળની ત્રિજ્યા AB છે કેમ કે આપણે સાબિત કરવાનું છે જીવાઓ પણ સમાન છે કેન્દ્રની જીવા AB છે એવી રીતે Q કેન્દ્ર જે આપેલું છે ને Q કેન્દ્રવાળા વર્તુળની જીવા CD લઈ લઈએ આપણે જે આપણે આગળના દાખલામાં જોયું તો એની જેમ આ જે
P કેન્દ્રવાળું વર્તુળ છે એની જીવા આપણે AB લઈ લીધી, Q કેન્દ્રવાળું જે વર્તુળ છે એની જીવા આપણે CD લઈ લીધી. હવે આપણે સાબિત કરવાનું છે કે કેન્દ્ર આગળ ખૂણા સમાન છે. આમાં શું આપેલું છે? સમાન ખૂણાઓ આપેલા છે. એટલે એનો મતલબ કે આપણને જે ખૂણા જે બને કેન્દ્ર સાથે આ બે ખૂણાઓ કેવા આપ્યા છે? સમાન. તો આપણે લખી શકીએ ખૂણો APB બરાબર ખૂણો CQD. અને પક્ષ લખી શકાય અથવા તો કેન્દ્ર સાથેના સમાન ખૂણાઓ પણ લખી શકાય. કેન્દ્ર સાથે આંતરેલા સમાન ખૂણાઓ એમ પણ લખી શકાય. ખૂણો APB CQD આપને આપેલું છે. જો અહીંયા સમાન ખૂણા આંતરે કેન્દ્ર આગળ કેવો ખૂણા સમાન ખૂણા એ આપણને આપી દીધું છે. તો હવે આપણે સાબિત કરવાનું છે જીવા બંનેની કેવી છે? સમાન. તો સાબિત આપણે કરવાનું છે AB બરાબર CD. તો હવે આગળની જેમ સમાન વર્તુળો છે, એકરૂપ વર્તુળો છે, ત્રિજ્યા કેવી હોય? સમાન. તો AP બરાબર શું લખી શકાય? CQ. AP બરાબર CQ. આ બે બાજુ પણ કેવી થાય? સમાન જ થાય. કેમ કે ત્રિજ્યા હંમેશા એકરૂપ વર્તુળો હોય તો ત્રિજ્યા હંમેશા કેવી હોય? સમાન હોય. એવી રીતે આ સાઈડ પણ લખી શકો PB બરાબર QD અને PB બરાબર QD. આમાં શું લખી શકાય? સમાન એકરૂપ વર્તુળોની ત્રિજ્યા અથવા તો સમાન વર્તુળોની ત્રિજ્યા સમાન છે. સમાન વર્તુળોની ત્રિજ્યા હંમેશા કેવી હોય? સમાન જ હોય. એટલે AP બરાબર CQ લખી શકાય, PB બરાબર QD લખી શકાય. તો હવે આ ત્રિકોણ APB અને CQD બંને કેવા થાય? એકરૂપ. કયા પ્રમેય પ્રમાણે? બાજુ ખૂણો અને બાજુ, બાજુ ખૂણો અને બાજુ. એટલે એનો મતલબ બાજુ ખૂણો બાજુ એટલે બાકુબા પ્રમેય પ્રમાણે ક્યાં બે ત્રિકોણ એકરૂપ થાય? ત્રિકોણ APB એકરૂપ ત્રિકોણ CQD. આ બંને ત્રિકોણ બાજુ ખૂણો અને બાજુ, બાજુ ખૂણો અને બાજુ બાકુબા પ્રમેય પ્રમાણે આ ત્રિકોણ અને આ ત્રિકોણ એકરૂપ થાય. બંને ત્રિકોણ એકરૂપ છે. જો બંને ત્રિકોણ એકરૂપ હોય તો એના કોઈ પણ અનુરૂપ બાજુ પણ સરખી હોય, અનુરૂપ ખૂણા પણ સરખા હોય. તો હવે એના ઉપરથી આ બે ત્રિકોણ સરખા જ છે તો એના ઉપરથી આપણે શું લખી શકીએ? AB બરાબર CD. આનો મતલબ બંને જીવાઓ સમાન થાય. એટલે જો ત્રિકોણ આખો એકરૂપ થઈ જાય તો પછી અનુરૂપ બાજુ અને અનુરૂપ ખૂણા સરખા હોય. આ બે ત્રિકોણ એકરૂપ છે તો આ બે ખૂણા સમાન થાય, આ બે ખૂણા સમાન થાય. આ બે તો સમાન આપેલા જ છે તો આ બંને બાજુ પણ કેવી થાય? બંનેની સમાન જ થાય. એટલે આ પ્રમેય ઓલામાં બાવા પ્રમેય હતો, આમાં બાકુબા પ્રમેય છે. બાજુ ખૂણો અને બાજુ. પેલા દાખલાની અંદર ત્રણેય બાજુ હતી એટલે બાબા પ્રમેય પ્રમાણે. અહીંયા બાકુબા પ્રમેય પ્રમાણે આ બંને ત્રિકોણ એકરૂપ છે. તો હવે બંને ત્રિકોણ એકરૂપ છે તો બીજી બાજુ આ બે બાજુ એકરૂપ હોય તો ત્રીજી બાજુ હંમેશા કેવી હોય? એકરૂપ જ હોય. તો AB બરાબર CD એ તમે ત્રિકોણના ચેપ્ટરની અંદર ભણી ગયા છો. એટલે આનો મતલબ જો બહુ સહેલા દાખલા છે. બંને બે પ્રમેય છે એની બે જ પ્રમેય તમારે સાબિત કરવાના છે. આ સાબિત કરવાના છે પ્રમેય. એટલે બહુ સહેલા પ્રમેય છે. આની અંદર એટલું બધું કંઈ ખાસ નથી. તો આજના વિડિયો લેક્ચરની અંદર આજે આપણે સ્વાધ્યાય 10.2 પૂરતું જ. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 10.3 એની થિયરી અને એના દાખલા જોશું. તો બહુ સહેલા છે, વ્યવસ્થિત એક બે વખત ભલે જોવા પડે, એક બે વખત જોઈ લેજો. બહુ સહેલા છે, આવડે એવા છે. લખી નાખજો. અસ્તુ.